देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। भाइयों बहनों, गुजरात જેવું રાજ્ય હોય, દરેક ગામમાં 5-50 કુટુંબો બરાબર સુખી સમૃદ્ધ હોય, બે પાંદડે રહેતા હોય, શું એક સમાજ તરીકે આપણને આપણા ગામમાં કોઈ સુવાવડી માતા કુપોષણને કારણે એના પેટમાં જે બાળક હોય એ બાળક અપંગ રહે, મંદબુદ્ધિનું રહે, તો એ ગામને શોભે ખરું? તમારા જ ગામમાં એક બાળક મંદબુદ્ધિનું હશે તો જ્યારે ગામ જોશે એને તો તમારા મનમાં એના માટે દયાનો ભાવ જાગશે કે નહીં જાગે? તમારા મનમાં સિસકારો નથી, અરે રે ભગવાને બિચારે કેવી જિંદગી આપી, એને પાણી પીવાની એ સમજ નથી, એને કપડાં બગડી જાય છે ખબર નથી, પીડા થાય કે ના થાય? પણ પાછળથી પીડા કરો એના કરતા પહેલા જાગો તો સગર્ભા માતાને જો પૂરતું ખાવાનું મળે તો ક્યારે મંદબુદ્ધિનું બાળક પેદા ન થાય, ક્યારે અપંગ બાળક પેદા ન થાય. કુપોષણ એ માત્ર માતાની જિંદગી લઈ જાય છે એવું નહીં, કુપોષણ માતાના પેટમાં જે બાળક હોય એની પણ જિંદગી ભરખી જતો હોય છે. શું ગામના લોકો વર્ષે ગામમાં 100-125 બહેનો સુવાવડી થતી હોય, ગામ પોતે ગામને ચલાવે ભેગા થઈને કે બધી સુવાવડી બહેનોને દરરોજ પૌષ્ટિક આહાર માટે આપણે આટલું આટલું આપીશું, સુખડી આપીશું, બીજું કંઈ આપીશું, પણ આપણા ગામની કોઈ સુવાવડી માતા ગરીબ હશે તો એના પેટની અંદર રહેલું બાળક કુપોષણને કારણે મંદબુદ્ધિનું પેદા ન થાય, અપંગ પેદા ન થાય. અમે કામ તરીકે કામ ઉપાડી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. કન્સેપ્ટ આપણે ઉભો કર્યો તિથિ ભોજનનો. ગામના આગેવાનો પિતાની યાદમાં, માતાની યાદમાં, લગ્નની યાદમાં, સંતાનના જન્મની યાદમાં બાળકોને જમાડતા હોય. શા માટે તિથિ ભોજન કરીને શાળામાં જઈને આપણા ઘરેથી બનાવીને જઈને ભૂલકાઓને જમાડીએ? એક અદભુત આનંદ મળશે અને આ નાના નાના ભૂલકાઓને પણ થશે કે આ સમાજ મારો છે, બધા વડીલો આવીને અમારી કેટલી કાળજી લે છે, કેવા ઉમદા સંસ્કાર થશે. અને આ સંસ્કાર પ્રક્રિયા માટે થઈને સમાજને જોડવા માટે તિથિ ભોજનની યોજના કરી. અહીંયા જેમણે તિથિ ભોજન આપ્યું છે એવા લોકોનું મેં સન્માન કર્યું. પણ શા માટે ગામની અંદર વર્ષમાં 100 દિવસ એવા ન હોય કે કોઈ ને કોઈ પરિવારના લોકો આવીને શાળાના બાળકોને જમાડતા ન હોય? પોતાના ઘરેથી બનાવીને બાળકોને જમાડવા માટે ખુદ આવે, આખું કુટુંબ આવે, બાળકોનું નામ પૂછે, એમનો અભ્યાસ પૂછે અને જમાડતા જાય. વર્ષમાં એકાદ વાર કરવું પડે, પરંતુ કેટલો મોટો આનંદનો દિવસ બની જાય. આપણે ત્યાં ડેરીમાં દૂધ ભરતા હોઈએ છીએ, દૂધ ભરતા હોઈએ ત્યારે મનમાં એમ ન થાય કે ડેરીમાં એક કેન રાખીએ, ભગવાનનો ભાગ હોય અને 50 ગ્રામ 100 ગ્રામ જેવી આપણી તાકાત દૂધનું દાન કરીએ અને દાન કરેલું દૂધ ગામના ગરીબ બાળકોને તરત જ પીવડાવી દઈએ? આપણા ગામનું કોઈ બાળક ક્યારે માંદું પડશે? કુપોષણના કારણે તકલીફ પડશે? ભાઈઓ બહેનો, સમાજની શક્તિ અમોઘ હોય છે, અગાધ હોય છે. મારે આ સમાજની શક્તિને જોડવી છે, મારે સમાજની શક્તિને જોતરવી છે. સમાજ જીવનને બદલવા માટે એક મથામણ આદરી છે. નાના નાના ભૂલકાઓના જીવનને એક નવી આશા જગાવી છે. આપણા ગામમાં અનેક બાળકો એવા છે જેની ઉંમર 15 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ થઈ હશે, પણ એ વખતે કોઈએ કાળજી નહીં રાખી હોય અને નિશાળ છોડી દીધી હશે. છોડી દીધા પછી કોઈ પૂછવાય નહીં ગયું હોય. મારે આ 15 વર્ષ 20 વર્ષના ટાબરિયાઓ તમારા ગામમાં બધા ફરતા હોય ને, એમને ભણાવવા છે. કેમ ગામ નક્કી ન કરે? છોકરાઓમાં કેમ ઉત્સાહ ન પેદા કરાય? ભલે આ બાળકોની જોડે નિશાળ જઈને બેસવામાં એને શરમ આવે તો રાત્રે બેસાડવાની વ્યવસ્થા કરીએ, પણ આપણા ગામમાં અભણ શા માટે કોઈ હોય? આજના યુગમાં 25-30 વર્ષનો કોઈ જુવાનીઓ એમ કે હું ભણ્યો નથી તો એનાથી વધારે પીડાદાયક શું હોય છે? આ સ્થિતિ બદલવા માટેની મારી મથામણ.
देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता આજ સુધી આંગણવાડી એટલે તેડા ઘર બેન આયા હતા અને છોકરા લઈ ગયા હતા, છોકરાને રમાડે છે. મારા માટે આંગણવાડી એ છોકરાઓને હાચવવા માટેનું ઘોડિયાઘર નથી. મારા માટે આંગણવાડી એક સંસ્કાર ભૂમિ છે. મારા માટે આંગણવાડી એ આવતીકાલના સમાજને ઘડવા માટેનું પારણું છે. અને આંગણવાડીની પ્રત્યેક બહેન મારા માટે માતા યશોદાનું રૂપ છે. ભગવાન કૃષ્ણ જન્મ્યા હતા દેવકીને ત્યાં, પણ ઉછર્યા હતા માતા યશોદા પાસે. દુનિયાની પહેલામાં પહેલી આંગણવાડી એ માતા યશોદાની આંગણવાડી હતી, જ્યાં ભગવાન કૃષ્ણનો ઉછેર થયો હતો અને આવા મહામાનવ બન્યા હતા. આપણે ત્યાં આંગણવાડીમાં આવનારું પ્રત્યેક ભૂલકાને એનો સર્વાંગીણ વિકાસ થાય, એ બાળકને સંસ્કાર મળે, એનામાં સારી ટેવો આવે, એને સ્વચ્છતાનું જ્ઞાન થાય, એને વડીલોને પ્રણામ કરવાનું મન થાય, એને એકબીજાનો આદર કરવાની ઈચ્છા જાગે. આ બધું બચપણમાં રમતા રમતા થઈ જતું હોય છે. અને તેથી આ રાજ્ય સરકારે આંગણવાડીઓને નંદઘર તરીકે બિરુદ આપ્યું છે. આંગણવાડી નંદઘર તરીકે ઓળખાય છે. અને મારી આંગણવાડીની બહેનોને હું માતા યશોદાનું બિરુદ આપતો હતો, એને નામ આપતો. देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता